હમણાં એક ભાઈ બિચારો દવાખાને ગયો તો દવાખાને બેઠો તો આમ તો ખાલી એટલું પૂછ્યું ડોક્ટર સાહેબ બોલો ભાઈ શું થાય છે તો રોવા મળ્યો કે સાહેબ મારી હારે જે થાય નહીં કોઈ હારે નહીં થતું હોય. રડોમાં તમ તારે તમે મને કહો તમને થાય છે હું એ કે સાહેબ હું સવારે 8 વાગે કે કામે નીકળી જાઉં સાંજે 8 વાગે ઘરે આવું અને લિફ્ટનો દરવાજો ખોલીને મારા ઘરની અંદર સાહેબ હું પગ મૂકું ને મારા કાનમાં સાહેબ ધાકું પડી જાય મને મારા ઘરનું સંભળાતું નથી સાહેબ. તે તો સાહેબ ગળગળા થઈ ગયા. ભલા માણા આ તને રોગ નથી તારી 71 પેઢીનું પૂન તારી પાસે ભેગું થયું છું તને તારા ઘરનું નથી સંભળાતું ભાઈ. આ તું મારી પાસે આવ્યો મારે કોની પાસે જવું? આ રોગનું કહેવાય વરદાન કહેવાય તને તારા ઘરનું નથી સંભળાતું. અને ઘણા એમાં જો અમુક અમને ના આમ 8 9 વાગ્યા સુધી સૂતા હોય અને બૈરાઓ આમ હંજરા પોતા કરતા હોય અને આમ પછી આમ બ્લેન્કેટ ને આમ ઉઠાને જાગ બને આમ 9 વાગ્યા ખબર નથી પડતી કામે જવાની તો હોય આમ ધુઆ પુઆ આવી રીતે જગાડાય. માણસ સૂતો હોય તો અડધો મરેલો હોય આમ જગાડાય નથી રહેવું તારી યારે. 12 વર્ષ પહેલા તો કાનમાં ગીત ગાતી અંગૂઠો મરડે પીઓ ને જગાડે હવે કેમ નથી જગાડતી આવી રીતે? નથી રહેવું તારી યારે. છૂટા છેડા લઈ લેવા. છૂટા છેડા લેવાની વાત આવી તો સામે વકીલ સાહેબ રહેતા હતા ત્યાં ગયો જેવો ગયો 20 મિનિટમાં પાછો આવ્યો. તેની ઘરવાળી આમાં ઊંધી હાવણી પકડીને ઉભેલી. ઊંધી હાવણી એટલે સમજો ને ખુલ્લી તલવાર જેવી હોય. હું હે કરો છો એ ગમે એમ વાગી જાય અડી જાય લોહી કાઢી નાખે તો ઊંધી હાવણી. ઓલી આમ ઉંમરે ઉભેલી કે શું થયું? તો ઓલો બિચારો ગાય જેવો ખમણ ખાવા છે કે દાબેલી ખાવી છે? કે ખમણ નથી ખાવાનું દાબેલી નથી. હું થયું હું કાગળિયા કરવા ગયા તા ને છૂટા છેડાના કાગળિયા કરવા હું થયું? મજાક કરતા હતા ના પણ હું થયું કયો ને મને. એ કે હું વકીલ સાહેબ પાસે કાગળિયા કરવા ગયો તો વકીલ સાહેબે બાથરૂમમાં કપડા ધોતા હતા અને પાછા રાડ થયા હતા. રોજ હું ધોકો અહીંયા મૂકું છું રોજ મારે લેવાનો આઈને રાખતા હો મારે રોજ ધોકો ગોતવાનો. પછી મને એમ થયું કે ઓહો વકીલ સાહેબ જો કપડા ધોઈ શકતા હોય તો આપણે તો ખાલી ચા બનાવી દે માં ધોઉં. એ ઘણા આમ હાકે છે પણ ખબર નથી કેમ હાલતું હોય છે. હમણાં એક પોલીસવાળા સાહેબની ગાડી એમ હાલી જતી હતી ને ત્યાં માર્કેટમાં એક લારી હતી. લારી ઉપર એમાં વકીલ સાહેબ ઉભેલા ડોક્ટરો ઉભેલા બિઝનેસમેન ઉભેલા એટલે વકીલ સાહેબે સૌ પ્રથમ પહેલી બોલી કરી 21,000 રૂપિયા. તો ડોક્ટર સાહેબ 31. બિઝનેસમેન 51,000 રૂપિયા. તો પોલીસ વાળા સાહેબ ને એવું નક્કી થયું કે આમાં નક્કી ક્યાંક 2 નંબરનું ફ્રોડ થતું હોય અને આવી હરાજી થતી હોય મારે તપાસ કરવી જોઈએ શું થયું. એટલે સાહેબ આમ ગાડી સાઈડમાં મૂકીને બધા જે હરાજી કરતા હતા ન્યાય કે શું છે ભાઈ શું છે અહીંયા અનલીગલી ચાલે છે તમે 21,000 ને 31,000 ને શું છે આ બધું? તો બોલો વકીલ સાહેબ કે સાહેબ રેવા દો ને તમારા કામની વસ્તુ નથી એમ. પણ શું છે પણ એ તો કયો? સાહેબ એક ચીપકલી છે ગરોળી છે જે આપણી વાઈફ સામે મૂકો બોલતી બંધ થઈ જાય આપણી સામું બોલી ન શકે. ત્યાં તો પોલીસ વાળા સાહેબ 1,51,000. ઘણા આમ આકે છે પણ કોઈને ખબર નથી પડતી. હમણાં એક જગ્યાએ હું ગયો ને તો મારા ગભાના બાપુજી મારી પાસે આવ્યા. મને કે આ ગભાને ક્યાંક ભાઈ ધંધે ચડાવી દેની. મેં કીધું કાંઈ વાંધો નહીં ધંધે ચડાવી દઉં. અને અમારા પરમ મિત્રની એક સ્ટેશનરી હતી ત્યાં ગયો હું. મેં કીધું ભાઈ ગભાને તારે કામે લગાડી દેવાનો છે ને જોબ ઉપર રાખવાનો નોકરી રાખવાનો. મને ઓલો કહે કે ભાઈ હું આનું ઇન્ટરવ્યુ લઈ લઉં. લઈ લે કે બોલે ભાઈ તારું નામ શું? કે મારું નામ ગભો. એની જેવો કોઈક બીજો 6 મહિના પહેલા દુકાનમાં હાંસ હોય ઉલીન કાઉન્ટર પર મારું નામ ગભો છે આપણે બે હરખા. તમારી વાળો ગભો કે નહીં મારે 3 ગો આવે તારે 100 ગો આવે. બોલે એ બેઠા બેઠા ગ ગણતા આમ સમજાય તો છે ને હું બોલું કે મારો પગાર હું એ કે પગાર નહીં પેલા 5 રામાયણ 5 ગીતાજીનું સેલિંગ કરતો હોય સેલિંગ કરીને તું આય પછી ઉપરથી પગાર તારો નક્કી થાય. અને 5 રામાયણ ને 5 ગીતાજી લઈને નીકળી ગયો 1 વાગ્યે નામ જો 1:30 વાગ્યો એટલે આવ્યો હિસાબ લઈને કે આવ્યો
5 રામાયણ ને 5 ગીતાજીના કલેક્શન. પણ એ કે આખો દી દુકાન ખોલીને બેહીને એક રામાયણ વાળો ને ગીતાજી વાળો નથી આવતો, તું કઈ રીતે? મોનોપોલી. ભાઈ મોનોપોલી નો દીકરો થામા પેલા કેતો ખરા કઈ રીતે તે સેલિંગ કર્યું? કે સીધું જ છે, 5 માળની બિલ્ડિંગ હતી, 2 દાદર ચડી ગયો, દરવાજો કકડાયો, 1 થી 4 બધા હુતા હોય, એક હોય કે બધા દાળ ભાત ખાઈને હુઈ ગયેલા, દરવાજો કકડાયો, દરવાજો ખોલ્યો, આંખું સોલ્યો, ઉઠાય ભાઈ. મેં તો એને ચોખ્ખું કીધું રામાયણ છે અને ગીતાજી છે, હું વાંચવાનું ચાલુ કરું કે લેવી છે? મૂળ સમજા ફેર થાય એમ આમાં ઘણી વખત. અને સહજ છે ને એની મજા છે ને. અહીંયા આઈ એમ સોરી કે અમુક વસ્તુ જે આપણને આપણા માવતરોએ શીખવાડ્યું ને એટલે જ આ ભજનમાં બેહવાનું મન થાય, એટલે જ આપણને સત્સંગ સાંભળવાનું મન થાય. પણ આઈ એમ સોરી, મને માફ કરજો, અમુક માવડીઓ અત્યારે એટલું છોકરાને મોબાઈલ ને એટલું ટેકનોલોજી વાપરવાનું આપે છે, આપણને એમ થાય સોફો આપણો, ચા આપણી પીવે, પંખો આપણો બળે, આપણી ઘરે બેસવા આવે, એના છોકરાના એટલા વખાણ કરે, આપણા છોકરા શીભડા ડોડા જેવા લાગવા મળે. હિતેશભાઈ ન પૂછવો વાત, તમારે ચિંટુને એટલી ઇંગ્લિશ પાવરફુલ છે, એટલું ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછવો વાત. આપણે એમ કે કેટલું ઇંગ્લિશ પાવરફુલ કે તમે ગમે તેવો મોબાઈલ આપો ને બોલો નેટ ચાલુ કરે ને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે, બોલો. મેં તો એને 30 વર્ષનો થવા દો. વાય? મેં વાય કાંઈ નહીં, આખા ઘરને ડિલેટ નો મારી દે ને તેથી મને યાદ કરજો. જો અત્યારે ડાઉનલોડ કરતા શીખી ગયો હોય તો ડિલેટ મારતા શીખે તો ખરા જ ને. એ તો ગામડાની પદ્ધતિ પ્રમાણે જે રીતસરના મને તમને મોટા કર્યા એની કંઈક અલગ જ મજા હતી, એના અલગ જ રીતિ રિવાજ હતા. આઈ એમ સોરી, મને માફ કરજો. સૌ પ્રથમ પહેલી વખત જો રાધે રાધે કરતા શીખવાડ્યું હોય ને તો આપણી બાઈ, આપણી માએ કાખમાં નાખી, એકને કાખમાં નાખ્યો હોય, 1-2 મોર થઈ ગયા હોય, 1-2 વાહે આળોટતા આવતા હોય. સંયુક્ત કુટુંબ હતા. હું હજી કહું, સમજવા ફેર થતો હોય તો મને માફ કરજો, અહીંથી જે બોલું એની જવાબદારી મારી. સંયુક્ત કુટુંબ હતા. 9ના ચણતર 12ના ચણતરની કોઈ સુવિધા નહોતી. 5 ભાઈઓ ભેગા રહેતા, એ પ્રમાણમાં એના દીકરા દીકરીઓ હતા. એકને કાખમાં નાખ્યો, 1-2 મોર થઈ ગયા, 1-2 વાહે આળોટતા આવતા હોય. અને રામજી મંદિરે જઈને અને બા જે આમ હાથે ને એમ લાઈનમાં બેહારે ને પછી આમ કે રાધે રાધે રાધે, હાલો બેટા બોલો રાધે રાધે. અને અમે પાછા એવા હતા, આવું રાધે રાધે કરતા આપણી બાએ આપણને શીખવાડ્યું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ 2 હાથ જોડીને નમસ્કાર કરતા આપણી બાએ આપણને આવું શીખવાડ્યું. ન્યા સુધીની વાત કે મંદિરની અંદર પૂજારી જે ચરણામૃત લઈને આવે, જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે ધરવાનો, અને તુલસી પત્ર ને ગળ્યું દૂધ એને આંખું અડાડી આવી રીતે આમ ચરણામૃત લેતા બાએ શીખવાડ્યું. પણ આ અમુક ચરણામૃત સમાજને કોણે શીખવાડ્યા ને એને ગોતો. અમુક વસ્તુ નહીં ઉતરે મગજમાં, પણ કાંઈ વાંધો નહીં, એવું જરૂરી હું બીજી વખત આવે પાછો. નગારો વગાડતા બાપે શીખવાડ્યું, અવાજ આવે એ બધું બાપે શીખવાડ્યું. અવાજ આવે મારો દીકરો ધબેંગ ધબેંગ. નમસ્કાર કરતા આપણી માએ શીખવાડ્યું. 2 હાથ જોડીને ભારતીય સંસ્કૃતિના નમસ્કાર આવે એવું હતું. અષ્ટાંગ પ્રણામ, દંડવત પ્રણામ, આ બધા આપણા છે. આ ગામને નથી ખબર પડતી કેમ પગે લાગવું, કે રીત છે હું છે. આપણે કોઈની ટીકા નથી કરતા, પણ એમ સહજ રીતે એમ ઉપાધિ ન્યા આવીને ટકી રહે છે કે 500 થી 2000 ની નોટ સુધીની સફરમાં અત્યારે જે સત્સંગીઓ છે એની કોઈ વાત નથી. જે અમુક ભટકી ગયા છે એની વાત. એને નથી કપાળે ચાંદલો કરવો, નથી ગળામાં કંઠી પહેરવી, નથી મંદિરે જવું, નથી સંતોની સેવા કરવી, ગાયોની સેવા કરવી, મા બાપની નથી કરવી સેવા. એવા વ્યક્તિઓ અમુક આમ 2 વ્હીલ લઈને હાલ્યા જતા હોય, હનુમાનજી મહારાજની ડેરી આવે, આમ જાણે હનુમાનજી મહારાજ હામું ન જતા, નાની ગાડીઓ ટેટ, મોટી ગાડી. હવે આ 30-25 વર્ષમાં નમસ્કાર અહીં સુધી આવી ગયા ટેટ. નકર ક્યાંય કોઈ શાસ્ત્રમાં લખ્યું છે ટેટ? તો હવે આવનારી પેઢીઓને તો અંગ્રેજીમાં મોટી કરીશ. જો ભણાવી જોઈએ, લખાવી જોઈએ, બધું કરાવવાનું, પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ.